મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હું આવી ગયો છું કાળકા માતાના મંદિરે, બરાબર। તમે જોઈ શકો છો મારી બાજુમાં મંદિર આવેલું છે પહાડ ઉપર। તો તમને પૂરી થોડી માહિતી બતાવીશું અને વિડીયો પણ બતાવીશું। તો આ ભેરવા દાદાનું મંદિર છે અને ઉપર છે મહાકાળીનું મંદિર આવેલું છે, બરાબર। અને આ બાજુ ટાંકું છે અને બોર્ડ પણ મારેલું છે, તમે જોઈ શકો છો। હું મંદિરે આવ્યો હતો, બરાબર। તો બાજુમાં કબૂતરખાનું છે, તમે જોઈ શકો છો। અને આ બાજુ બોર્ડ મારેલું છે। આપણે પહેલાં તો બોર્ડ જોઈ લઈએ। જય શ્રી મહાકાળી માતાજી મંદિર અને ડેટ લખેલી છે, બરાબર। હું રાજકોટ, તાલુકો દોતીવાડા, બરાબર। આ ટોકું છે પણ ટોકુમાં પાણી નથી, બરાબર। અને કબૂતરખાનું અહીંયા બનાવેલું છે, તમે જોઈ શકો છો। અને પેલું મંદિર છે જૂણથળ, એટલે કે નાનું મંદિર છે અને ઉપર છે મોટું મંદિર છે। અને નાનું મંદિર છે એ હાવ જૂનું છે, બરાબર। તો આપણે પહેલાં નાના મંદિરને દર્શન કરીએ અંદર જઈને, બરાબર। તો જોઈ લો મિત્રો, આ ભૈરવ દાદાનું મંદિર। અહીંયા પહેલાં તો બાવળિયા ઊભા હતા, મેં આગળના વિડીયોમાં બનાવેલા છે। પહેલાં તો અહીંયા બાવળિયા ઊભા હતા, પણ અહીંયા હવે ખેતર કરી નાખ્યા છે। જો ધોણી અને આ મંદિર છે જૂનું થડ, અને તમે જોઈ શકો છો। જો ઉપર જો વાદળા છે, ઠંડુ વાતાવરણ છે, એના કારણે તડકો આમાં ઓછો આવે, બરાબર। મતલબ કે લાઇટ નથી આવતી વિડીયામાં, લાઇટ ઓછી આવે છે વિડીયામાં, એટલે થોડું એટલે વાદળા ઠંડુ વાતાવરણ છે ને એના કારણે ઝલકટ નથી આવતી, બરાબર। તો આપણે એ ઉપર જઈએ। તો આ છે સીડી। તો સીડિંગ ઉપર જઈએ આપણે। તો સીડિંગ છે મારા અંદાજે કમસે કમ 150 જેટલી સીડિંગ આવેલી છે। અહીંયા આપણે હવે ઉપર જઈએ। અહીંયા વરસાદ આવતો નથી, વરસાદના કારણે સૂકું જોવા મળે છે। પણ પહેલાં એક વરસાદ આવ્યો હતો એટલે થોડું લીલું હરિયાળું જોવા મળે છે। આ બાજુ તમે જુઓ, આપણે ઉપર પહોંચી ગયા છીએ। ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ। ઉપર આવતા 150 સીડિંગ પાર કરવી પડે છે અને થોડો થકાન મહેસૂસ થાય છે, કેમ કે ઉપર આવતા બરાબર। તો આ માતાનું મંદિર છે, જો તમે જોઈ શકો છો। અને ઉપર ધજા લહેરાય છે। તો આપણે ચપ્પલ ઉતારી અને જઈએ। જો અહીંયાથી નજારો કેવો સુંદર આવે છે। તમે જોઈ શકો છો, આ બાજુ રાજકોટ છે અને અહીંયાથી તમે નાનું મંદિર જોઈ શકો છો। જો કેવું હરિયાળું લાગે છે। તો હું અહીંયા ફાઇનલી ઉપર આવી ગયો છું, બરાબર, ઠેઠ ઉપર। તો આપણે જો માતાના મંદિરે પડદો કરી નાખ્યો છે। તો આપણે જો મૂર્તિ છે અને 2 ફોટા છે, બરાબર। આપણે આવી ગયા છીએ। કમસે કમ મારા અંદાજે તો હું નાનો હોઉં ત્યારની સ્થાપના, આ મંદિર બનાવ્યું મને ખબર નથી, બરાબર, પણ એની ડેટ લખેલી છે। શ્રી મહાકાળી માતાનું મંદિર। આ મંદિર તથા માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા તારીખ 17/2/1997 અને મારો જન્મ છે 1999માં માસુદ 11ને, એટલે હું હતો જ નહોતો, બરાબર, સોમવારના। તો આ ડેટ છે મહાકાળીની, બરાબર। આ સ્થાપના કરી, એની મંદિરની સ્થાપના કરી હતી, બરાબર, એની તારીખ છે। તો આપણે હવે પાછા આવી ગયા છીએ ઉપર જઈને, બરાબર। તમને લોકેશન છે ગામ રાજકોટ, બરાબર। અહીંયા તમારે આવવું હોય તો લોકેશન ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ મળી જશે આ મંદિરનું, બરાબર।